હા, હવે એને છે ને કોળિયું કહેવાય ગુજરાતી ભાષામાં. કોળિયું કહેવાય એને. તાવ અને કમળાની અંદર બી ઉપયોગ થઈ શકે. ખરેખર એનો એટલો બધો મહત્વ ઉપયોગ છે કે આયુર્વેદિક દ્રષ્ટિએ આજે અહીંયા બહુ વધારે પડતું જોવા મળ્યું છે. અને આ ચોમાસાની ઋતુ છે જેની અંદર ખરેખર આ આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ મોટું મહત્વ છે. એમની બી, પાન, મૂળિયા અનેક વસ્તુની ઔષધિમાં વપરાય છે. હું ચારક વર્ણ ઔષધિમાંથી જયેશભાઈ બોલું છું. વલસાડ ધરમપુર ગામ છે આસુરા. અને આયુર્વેદિક દ્રષ્ટિએ કોળિયું કહેવામાં આવે છે. તાવ, શરદી, કામ અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેને કમળો થયો હોય એને કમળાની અંદર બી કામ આવે છે. ખરેખર એનો એટલો બધો ફાયદો છે કે ખરેખર એને આયુર્વેદિક દ્રષ્ટિએ તે જોવા માટે આ ચોમાસાની ઋતુ એટલે કે ઔષધિમાં એને બહુ મોટો મહત્ત્વ છે. અને આ કોળિયાની અંદર ગામડા હોય કે શહેરી વિસ્તારોને બધાને જ ખબર હોય છે. જેથી કરીને આપ સૌને આ મારો વિડીયો જોયો છે અને જેમને બી જરૂર જણાય તો મારો કોન્ટેક નંબર છે 701625 છે 1724 છે. આયુર્વેદિક, જય આદિવાસી, જય માતાજી.